નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. અને અત્યારે આપણે સીધા આવી ગયા છીએ હવનના પરમાં વાડીએ, અને વાડીનો તમને નજારો બતાવું. જોઈ લો, અહીંયા વાડી બે ગાડી આપણે રાખી દીધી અહીંયા કમ્પ્લીટ. અને આ બાજુ જો ગુંદરી બાજરો તો જો હાવ જમાવટ મારે. અને જો અહીંયા લાકડા પડ્યા છે. આ બાજુ જો પડા ઠાલા છે બધા. જોઈ લો, બધા પડા અત્યારે ઠાલા જ થઈ ગયા છે. અને આપણે પછી ચોમાસું આવશે એટલે વાવેતર થવા માંડશે. ને અત્યારે આજે આપણે આવ્યા છીએ જમલ કાકાની આવા એડાના કરસા ભેગા કરવા, અને એ ટ્રેક્ટરમાં નાખી જવાના બધા. જોઈ લો, આ કરસા હે હવા ઢગલિયું કરી દીધી છે, એ આપણે સીધી ટ્રેક્ટરમાં નાખી જવાની છે. એ કામ કરવાનું રહેશે. અને હા, આજે આપણે મતદાન છે એટલે બપોર પછી આપણે મતદાન પણ કરી આવશું. જેમાં મત નાખવું એમાં નાખી દેવાનું. આપણે યોગ લાગે એમાં બપોર પછી મતદાન કરી આવશું. અટાણા કરસા ભેગા કરવા આવ્યા છીએ, હાલો તો એ કરી નાખીએ. જો અહીંયા બાકી હાલે કરસા ભેગા કરવાનું. જો અત્યારે આપણે ભાવિનભાઈ અને મહિલાભાઈ હે એ બે નાખવાનું ચાલુ કરી દીધું. જોઈ લો, અડધું ટ્રેક્ટર ભરી દીધું. મારા પપ્પા હે એ ઉપર હે, કઈસરે જાય. જો જ્યાં આગળ લેવાનું ટ્રેક્ટર થયું તા તો ભાવિનભાઈ કહે કે હું લઈ લો, હાલો. તો એ સડી ગયા હતા સીટ ઉપર ને. જોઈ લો, આખવા માંડ્યા. આમાં તો ક્યાંય આડાહરું જાય નહીં, એટલે આમાં હાકી શકું તમે. પછી જો આપણે ફેરો ભરાઈ ગયો તો એટલે મહિલાભાઈ અને જમલ કાકા અને ભાવિનભાઈ તો એને નીકળી ગયા છે. તમે જોઈ લ્યો, ટ્રેક્ટર લઈને નાખવા આગળ ખાઈડ છે એમાં નાખી દઈએ એટલે ક્યાંય નડે નહીં કોઈને. આ દાઠિયા અત્યારે જોઈ લ્યો જાય છે નાખવા. અને આપણે અહીંયા પાણી બાણી પીને પછી બેસું. અત્યારે જો અહીંયા બેઠા, ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે આપણે બેસી ગયા સીધા કપ લઈ ભરીને ચા પીવા. હાલો તમે બધાય પણ ચા પીવા. આપણે ચા પાણી પી લઈ પહેલાં. ફેરો ઠલવીને આવી ગયા હતા અને ચા પાણી પીવાઈ ગયા હતા. અને પછી જો પાછા વર્ગી ગયા હતા આપણે મહિલાભાઈ નાખવા માંડ્યા છે કરસા. અને જોઈ લો, ભાવિનભાઈ મૂકી દીધો સીધું જ હાથમાંથી. એવો બાકી મારા પપ્પા ઉપર કઈસરે જાય એટલે આપણે વધુ સમય હગે કરસા, એટલે ઉપર એક જણાને રહેવું પડે, જેથી કરીને આપણે ટ્રેક્ટર ફટાફટ ભરાઈ ના જાય. કારણ કે આ દાઠિયા જોઈએ આમાં ન કરા. હવે આપણે વર્ગી ગયા છે. જોઈ લો, બથડી હોય ખાલી નાખી જવાની ટ્રેક્ટરમાં, બીજું કાંઈ કરવાનું થતું નથી. હાલો નાખી દઈ બથડિયું, આપણે કામ ચાલુ રાખીએ. 4 થી 5 ફેરા આપણે ભરાણા છે ટ્રેક્ટરના. અને જોઈ લો, આપણે સહેલો ફેરો હોય નાખવા જઈએ છીએ અત્યારે. મહિલાભાઈ આખે આપણે વાં બેઠા હોય. અને જોઈ લો, આખું ભરેલું હો જોઈડાના દાઠિયાનું. હાલો હવે અહીંયા પૂગી જાય પછી તમને મળીએ. જો અહીંયા આપણે પેલા ઠેલવા છે ઘણા ફેરા. અને હવે આપણે આ સહેલો ફેરો આવી ગયા છે ઠેલવવા. જોઈ લો, પહેલા ભાઈ રિવર્સ મારી દીધો અને હવે કરી દે ઊંચું ટ્રેક્ટર એટલે બધું ઠલવાઈ જાય. કામ બધું પૂરું થઈ ગયું હતું એટલે આપણે સીધા નીકળી ગયા હતા ઘર બાજુ. બપોરના થઈ ગયા હતા આપણે 4 અને આપણે સીધા બેસી ગયા હતા તરબૂચ ખાવા. કારણ કે તડકો બહુ જ છે ભાઈ, એટલે તરબૂચ તો ખાવું જ પડે ભાઈ, પાણી ઘટે નહીં. એટલે હાલો તરબૂચ આપણે પહેલાં ખાઈ લઈ. હાલો ખાવા તમે. અત્યારે આપણે આવી ગયા છે સીધા મેળી ઉપર. અને મેળી ઉપર આવીને ઠંડો પવન વાય છે. નાહી ધોઈને તૈયાર થઈને બેઠા છીએ થોડીક વાર મેળી ઉપર. કારણ કે મેળી ઉપર બેહો ને એટલે મજા જ એવી રાખે તમને. જુઓ બાકી અત્યારનો નજારો જોઈ લ્યો. ધજાયું ફરકે ન હમણાં સુરત દાદા પણ આથમી જાય. જોઈ લ્યો, મેળી ઉપર બેહો ને એટલે મજા જ એવી રાખે, બીજું કાંઈ ના જોઈએ. એ ઠંડો પવન આવતો. હા પણ બપોર થાય ને ફૂલ તો બસ લે. અને તડકો એવો પડે હમણાં તો સૌ. અને આજે આપણે સવારના પોરમાં જેમલ કાકાની ત્યાં ગયા હતા. ત્યાં ઓલા એડાજી કાઢ નાખ્યા ફૂકણીમાં પહેલાં. અને પછી જે એડા રહ્યા હતા એ આપણે આજે ભેગા કરવા ગયા હતા. અને ટ્રેક્ટરમાં નાખી દીધા. અને બરોબર નાખીએ પછી એડા. અને ફૂલ તડકો પડ્યો હતો એના કારણે આપણને તાવ ને કરતર ને એવું થઈ ગયું હતું બપોર વિચારે. એટલે વાંધો નથી અત્યારે. તો હમણાં આપણે એક
ટીકડી પી લીધી એક બે પડતરની તાવની એટલે થઈ ગયા રેડી હાઈ ક્લાસ, એટલે કયા ટાણા વાંધો છે નહીં. જો મતદાન હતું એટલે આપણે મત નાખી આવ્યા હતા. સવારમાં તો નહોતા ગયા પણ બપોર પછી ગયા હતા આપણે, એટલે સવારમાં ચાલુ થઈ ગયું હોય 6 વાગ્યા સુધી, 6 વાગે, અને સાંજના 6 વાગ્યા સુધી ચાલુ જ હોય છે કન્ટિન્યુ. તમારે ગમે ત્યારે જવું હોય, નવરા હોય ત્યારે નાખી આવવાનું, પણ મત નાખવા જરૂરથી જવું પડે, કારણ કે મત નાખવો એ આપણો અધિકાર છે. તો આપણે નાખીએ ભાઈ, અને જોઈ લ્યો જુઓ જુઓ દેખાય છે આ રીતના લીટો કરી દઈએ એટલે મત નખાઈ જાય. આપણે મત નાખી આવ્યા છીએ, અને આપણને જે યોગ લાગે એમાં મત નાખી શકો તમે ગમે એમાં. તો બસ આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધીનો જ હતો. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.